કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે। થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ માલિક પર નજીવી બાબતે હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા। પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો છે। ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વાર ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે। સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાશવારે લૂંટ, ચોરી, મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથાના દુખાવા બનેલાને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ 4 રસ્તા નજીકથી ઝડપી લીધો છે। સાકા ભરવાડની ઉપર આમ તો નાની છે, પરંતુ ક્રાઇમની દુનિયામાં તેનું નામ ખૂબ જ મોટું છે। લૂંટ, ધાડ કે પછી કોઈને જાહેરમાં મારવું એ સાકા માટે ડાબા હાથનો ખેલ છે। ગત 15 તારીખની રાત્રે કામરેજ 4 રસ્તા નજીક આવેલ એક હોટલ પર જઈ સાકા ભરવાડે નજીવી બાબતે હોટલ માલિકને ચપ્પુ મારી દીધું હતું, જેને લઈ હોટલ પર આવેલા લોકોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો। ત્યારે ગુનાને અંજામ આપી સાકા ભરવાડ ભાગી ગયો હતો। સાકા ભરવાડના વધી ગયેલ આતંકને લઈને પોલીસે તેના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો। ત્યારે 100 કામ પડતા મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ 4 રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। સાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। માથાભારે સાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી चुक्यो है। 15 जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक मारामारी का बनाव बना था, जिसके अंदर 323, 324, 386 और बाकी कई सेक्शंस के अंदर गुना दाखिल किए गए थे, जिसमें शाका भरवाड़ नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका 1 दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज़ किया था उसको और उसके घर की झड़ती और बाकी अजाने एसएम जिसकी अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है। इसकी कोई क्राइम हिस्ट्री? हाँ, इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में 4 जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है। उसके अलावा भी कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है। नरेश सिमरण, महादेव न्यूज़, सूरत।